છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નાની ઝરી ગામનો રસ્તો વરસાદના પાણીમાં ભાંગીને ભૂક્કો થઈ જતા ગામમાં 108 એમ્બ્યુલન્સ પણ ગામમાં આવતી નથી। કોઈ બીમાર પડે તો તેને ઉંચકીને લઈ જવું પડે તેવી સ્થિતિ છે। નસવાડી તાલુકાના નાનીઝરી ગામે 2 દિવસ અગાઉ મધરાત્રિએ આગ ફાટ્યું હોય તે રીતના ધોધમાર વરસાદ પડ્યો હતો અને 1 કલાકના વરસાદમાં ગામના તમામ આરસીસી અને ડામર રસ્તા ભાંગીને ભૂક્કો કરી નાખ્યા હતા। જ્યારે ગામમાં આવેલ કોઝવે પણ તૂટી ગયો છે। રોડ ઉપર પથ્થરો અને માટી ધસડી આવતા ગ્રામજનો પથ્થર હટાવવા જાતે મહેનત કરી હતી। જ્યારે આ રસ્તો પંચાયત માર્ગ મકાન વિભાગનો હોવા છતાંય તંત્રના અધિકારીઓ ગામે ના પહોંચતા લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો। પાણી પુરવઠા વિભાગે પાણીની લાઈનો નાખી હતી તે પણ બહાર આવી જતા પાણીનો પુરવઠો પણ બંધ થઈ ગયો છે। તંત્રના અધિકારીઓ ગામની મુલાકાત લે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે। દર વર્ષે અમારે આ પોઝિશન થાય છે। 2 વખત વરસાદ ધોધમાર પડવાથી અમારા ગામનો રસ્તો પૂરેપૂરો ધોવાઈ ગયો, બાઇક જતી નથી અને કોઈ બીમાર કે કોઈ ડિલિવરી હોય તો અમારે ઉંચકીને ખાટામાં લઈ જવાનો વારો આવે છે। ગામ વચ્ચે કોતર અને બધું જ આખો બંને વિસ્તારમાં અમારું ગામ આવેલું છે। વચ્ચે કોતર છે, આખો રસ્તો જ છે, બનાવે સરકાર પણ છતાં ધોઈને આખું પૂરું ધોવા જાય છે। હમણાં અમારે સારો રસ્તો બને, વ્યવસ્થિત બને એ અમારી પુલ જ જોઈએ અમારે છે। દર વર્ષે અમારે આ જ પોઝિશન આવે છે। આ ખેતર બધું ધોવાણ થઈ જાય છે, બંને સાઈડ વાળોને આખી જમીન ધોવાઈ ગઈ છે।